પારડી સર્વિસ રોડથી ટેમ્પો ચાલકે ટર્ન લેતા ડ્રેનેજમાં ટાયર ફસાઈ જતા ટ્રાફિક સર્જાયો। ગટર લાઇન ઉપર ઢાંકણા તથા મેન્ટેનન્સના અભાવે વારંવાર દુર્ઘટના સર્જાતી હોવાની લોકચર્ચા। પારડી હાઈવે સર્વિસ રોડ ઉપર ડ્રેનેજના ઢાંકણાના અભાવે કેટલીક વાર ગૌમાતા તથા મૂંગા પશુઓ અંદર પડી જવાની ઘટના બનતી રહે છે। ત્યારે આજરોજ પારડી 4 રસ્તા બ્રિજ નીચે વલસાડથી વાપી જતા ટ્રેક ઉપર સર્વિસ રોડ ઉપર આવતો ટેમ્પો નંબર GJ18BW 5999 નો ચાલક પારડી બજાર તરફ ટર્ન લેતા સમયે ટેમ્પાના પાછળનું ટાયર ડ્રેનેજમાં ફસાઈ જવા પામ્યું હતું, જેને લઈ થોડા સમય માટે ટ્રાફિક સર્જાયો હતો। ઘટના સ્થળે ટ્રાફિક પોલીસે JCBને જાણ કરતા સ્થળ ઉપર આવી પહોંચી ભારે જહેમતે ડ્રેનેજમાં ફસાઈ ગયેલ ટેમ્પાનું ટાયરને બહાર કાઢવામાં આવ્યો હતો। જોકે ડ્રેનેજ લાઇન ઉપર ઢાંકણા તથા મેન્ટેનન્સના અભાવે અહીં વારંવાર દુર્ઘટનાઓ સર્જાતી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।